નમસ્તે મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાણિયારીએ દીવો કરવો હોય તો કયા દીવો ના કરવો? કયા દીવો કરવો? પાણિયારીએ દીવો કરવાથી શું ફાયદો થાય? મિત્રો, આજના લોકોને સુખ અને શાંતિના શોધવા ભાગવા લાગે છે। ઘરમાં શાંતિ રહે તે માટે તેઓ સતત સફળતાની કોશિશ કરતા રહે છે। પણ મિત્રો, જો તમારા ઘરના વાતાવરણમાં જ અશાંતિ હોય, ઝઘડા હોય, ભાઈ-ભાઈમાં, બહેન-બહેનમાં, માતા-પિતામાં ઝઘડા હોય અને લોકોના મન મળતા ન હોય તો ઘરમાં અશાંતિ રહે છે। ધંધો પણ ન ચાલે, આવક ન આવે, સગાવાલીથી, સામાજિક દૃષ્ટિને અથવા વ્યાપારના ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય તો કોર્ટના કામોથી લઈને જીવનમાં મુશ્કેલીઓ રહેશે। આ બધી મુશ્કેલીઓમાંથી, ઘરના કંકાશમાંથી, દુશ્મનોમાંથી, કોર્ટ કચેરીમાંથી અને ધંધામાં સારી પ્રગતિ મેળવીને તમારા બાળકોના સારા લગ્ન થાય તેવું, તમારું ઘર સુખ અને શાંતિથી ભરપૂર થાય તેવું જોઈએ। તો મિત્રો, આ વિડિયોમાં હું તમને જણાવીશ કે પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય છે અને કોનો દીવો કરવો એ વિશે વાત કરીશ। જો તમને આ વિડિયો પસંદ લાવે તો વિડિયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ લખવું ન ભૂલતા। અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો, પાણિયારે દીવો તમારા પૂર્વજોની યાદમાં રાખવું જોઈએ। સૌપ્રથમ, માટીનું કોડાયું લો। ત્યાં જ્યાં તમારા ઘરમાં પાણી હોય અને જ્યાં પીવાનું નળ હોય તે પાણિયારે સ્વચ્છ રાખવું। અને માટીના કોડાયામાં તેલ ભરણે, તમારે સરસવનું તેલ કે કંઈ પણ તેલ લેવા, સિંગથી તેલ લેવો કે કોઈ પણ પ્રવાહી તેલ। દીવો ઊભો રાખો કે આડે, પરંતુ જરા ધ્યાનમાં રાખજો કે તમારું હૃદય સાચું હોવું જોઈએ જ્યારે તમે પાણિયારી દીવો કરો છો। જો તમારા પૂર્વજ રાજી થાય તો જાણીજો કે આજથી તમારી ઊંચાઈ શરૂ થઈ ગઈ છે। પાણિયારી દીવો કરવાની એક જ મજબૂત અર્થ છે, જો આપણા પૂર્વજ રાજી થાય તો બાકી બધા દેવો પણ રાજી રહે। એટલે જ અમે કહીએ છીએ કે આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હોવી જોઈએ, પરિવાર સારી હોવો જોઈએ અને ભાઈ બહેનનો પ્રેમ અને ભાઈનો પ્રેમ હોવો જોઈએ। અણબનાવ ના કરતા જો બધા હળીને મળીને સુખ શાંતિથી રહે છે તો આપણે કોઈ બનાવટી જગ્યાએ લડી લઈએ। કહેવામાં આવે છે કે સાદરણી એક હોય તો ઘરનો કચરો સાફ કરે છે, પણ સાદરણી શું કોઈ જ વખત અલગ પડે તો તે પોતાના પાશમાંથી કચરો બની જાય છે। એટલેથી એકતા રાખવી, હળીને મળીને રહેવું, સંપથી રહેવું બને, એકબીજાના વિચારો શુદ્ધ રાખવા જોઈએ, મીઠી બોલચાલ હોવી જોઈએ, વ્યવહાર સારો હોવો જોઈએ। બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ, વડીલોને માન આપવું, ગુરુને આદરવું અને કદાચ શક્ય હોય તો યથાશક્તિ કોઈ દીક્ષિતને અથવા સાધુ સંતોને દાન કરવું જોઈએ, કોઈની મદદ કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું, કૂતરાને રોટલી, ચકડાઓને અને પક્ષીઓને ખવડાવી દો અનાજ, જેમ કે ચણ, જુવાર, ચોખા કે બાજરી। આ ચણ અહીં નાખવું જોઈએ, જે શક્ય હોય તે રીતે। કે જે કર્યું છે એ તમારા પિતૃઓના નામે કરો, આથી તમારા કર્મનું ભાથું બંધાય છે। જે મુશ્કેલી તમારા પર આવી છે તે ધીમે ધીમે દૂર થાય છે અને તમે સફળતાના માર્ગે આગળ વધતા જાઓ છો। આયોજન અને પ્રક્રિયા સાથે રહેવું, કર્મનું પાથું ઊંચું માનવું। જો તમે દીવો કરો અને તમારા પિતૃઓ ખુશ થાય તો સમજજો કે તમારી સફળતા શરૂ થઈ ગઈ છે। અને જ્યારે પિતૃ રાજી થાય ત્યારે કુળદેવી પણ રાજી થાય છે। તમારા ગુરુજનો અને વડીલોના આશીર્વાદ લેવા સાંકળાતા બધા સદ્ગુણો કરી તમારા જીવનને મંગલમય, આનંદમય અને સુખદ બનાવાય છે। મિત્રો, પાણિયારીએ તમે દીવો કરવાના પહેલા સવારે ઉઠીને નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરી લેવાની જરૂર છે। તમે ભગવાનને જો નમતા છો તો ત્યારે તમારું મન જેથી જેવો ભાવ હોય એપ્તે જ તમારા પિતૃ પણ રાજી થાય છે। એટલા માટે સચ્ચાઈ અને સત્યના ભાવથી હંમેશા પૂર્વજોની કુળદેવીની પૂજા કરવી।
કોઈપણ કાર્યમાં સાચી નીતિ રાખવી, ધર્મના માર્ગે ચાલવું. જ્યારે આપણે હિન્દુ સનાતન ધર્મમાં સત્યના માર્ગે આગળ વધી રહ્યા છીએ, ત્યારે જ પરમ કૃપાળુ પરમાત્મા આપણો રાજી રહે છે. એટલા માટે મિત્રો, હંમેશા દયા અને ધર્મને દિલમાં રાખો. તેમ જ તમે જીવનમાં દરેક કામમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. જીવનમાં આગળ વધવા માટે સારા કામ કરવા જ પડે છે અને સારા કામોથી જ સફળતા મળે છે. પાણિયારીએ દીવો કરવાના શાસ્ત્રોમાં કેટલીક ખાસ બાબતો જણાવવામાં આવી છે. તમારા પ્રિય ભગવાનો અને દેવી દેવતાઓ અલગ અલગ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ અંબાજીનો પૂજારી હોઈ શકે છે, તો કોઈ મહાકાળી કે મહાદેવની પૂજા કરે છે. આ રીતે દરેકનું આરાધ્ય દેવતાઓ અલગ હોય છે. પિતૃના દીવો પાણિયારીએ કરવાની પદ્ધતિમાં મહત્વનું માનવામાં આવ્યું છે, કારણ કે પાણિયારીએ શીતળતા અને ઠંડક માટે કહેવામાં આવે છે. જ્યાં શીતળતા હોય ત્યાં પિન પણ માને છે. જો તમે પાણિયારીએ દીવો કરો છો તો કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે કઈ વિધિથી દીવો કરવો, કયા કરવો, કયો પાત્ર ઉપયોગ કરવો અને કઈ રીતે. આજે આપણે આ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું. જો તમને આ વિડિયો પસંદ લાવે તો વિડિયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ લખવું ન ભૂલતા. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જેમ તમે ડોક્ટર પાસેથી દવા લેતી વખતે સમય પર લીધીને આદિક્રમ પણ ચોકસાઈથી કરવું જરૂરી છે. એ રીતે પાણિયારીએ દીવો પણ ચોક્કસ સમયે કરવો જોઈએ. શક્ય હોય તો તેને પ્રાત કાળમાં અથવા સંધ્યાકાળમાં કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. દીવો માટીના પાત્રમાં કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારે માટીનું પાત્ર ન મળે તો તાંબા પાત્રનો ઉપયોગ કરી શકો છો. તે પણ ઉત્તમ ગણાય છે. દીવો કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે સાચી રીતે દીવો કરવો. એ માટે હંમેશા આડી વાટ પર દીવો કરો, ઊભી વાટ પર નહીં. અને જ્યારે દીવો કરો ત્યારે શક્ય હોય તો તેલનો ઉપયોગ ન કરો અને તેલમાં પણ કાચા તેલનો ઉપયોગ ન કરો. શ્રેષ્ઠ તેલ તે છે જે તળીને નાખવામાં આવે. જો કે જો તમે વ્યાપાર અથવા વ્યવસાય કરી રહ્યા છો અને સમય પર દીવો નથી કરી શકતા તો સ્ત્રીઓ દીવો કરી શકે છે. પરંતુ જો સ્ત્રી દીવો કરે તો તે હંમેશા માથે ઢંકીને દીવો કરવો જોઈએ. શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી પાણિયારીએ દીવો શ્રતી હોય ત્યાં સુધી ઘરના બધી સભ્યોએ મોરકાળ સફર ન કરવો જોઈએ. કારણ કે પાણિયારીએ દીવો કરવાથી પિતૃપ્રેમ આવે છે, જેથી ઘરના લોકો માટે શીતળતા અને સુખશાંતિ આવે છે. રાશિ મુજબ પણ દીવો કરવા માટે લાભકારી છે. જેમ કે મેષ અને વૃષભ રાશિના લોકો માટે જો તેમની કુંડલીમાં બુમારાનું સ્થાન હોય તો તેનાથી રાહુ મહારાજની પૂજા કરવી અને પિતૃ નારાયણને પ્રાર્થના કરવી જોઈએ. આવજી રીતે પાણિયારીએ દીવો કરવાનો શાસ્ત્રિક લાભ છે. વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકો માટે જો તમારી કુંડલીમાં ચોથા, છઠ્ઠા કે આઠમાંથી કે મહારાજ આવે છે તો તમારે પણ પિતૃ નારાયણની પૂજા કરવાનો સંકલ્પ લેવું જોઈએ. કર્ક, સિંહ અને તુલા રાશિના લોકોને પણ જો તેમની કુંડલીમાં બીજું, ચોથું, આઠમું અથવા બમાનો સ્થાન પર રાહુ અને કે મહારાજ આવેલા હોય તો તેનાથી પિતૃદોષ થાય છે. પિતૃદોષ હોય તો ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. તેથી નિત્ય પાણિયારીએ દીવો કરવો મહત્વપૂર્ણ છે. ઘણા લોકો કહે છે કે અમે રોજ દીવો કરતા છીએ પરંતુ તેમને તે ફળ નથી મળતા. જેમ કે અમે પહેલા જણાવ્યા છે, રોજ દીવો કરવું જરૂરી છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ ફળ મળી શકે. આ રીતે જો તમે દીવો કરો છો તો ઘણા લોકો માટે પિતૃદોષથી મુક્તિ મળે છે. ઘણીવાર જ્યારે સ્ત્રી દીવો કરે છે ત્યારે તે ઊભા કરીને ન કરી શકે, તેથી તેણે હંમેશા માથે ઢંકીને દીવો કરવો જોઈએ. પાણિયારીએ દીવો કરવાથી તમારા પિતૃદેવ સંતુષ્ટ થાય છે.
જ્યારે તમારા પિતૃદેવ સંતુષ્ટ થાય છે ત્યારે તમામ દેવી દેવતાઓ પણ પ્રસન્ન થતા છે. પાણિયારીએ દીવો કરવાથી જીવનમાં અક્ષય વાર્ધી અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પાણિયારીએ દીવો કરવાથી અનેક લોકો માટે સુખની પ્રાપ્તિ થઈ છે. દેવતાઓ ત્યારે ખુશ થાય છે અને જ્યારે પિતૃ તૃપ્ત થાય છે ત્યારે તેઓ તમારી પર કૃપા કરી શકે છે. જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, ખાસ કરીને લગ્ન સંબંધિત અથવા અન્ય પ્રકારની, તો આ રીતે દીવો કરીને તમે તે મુશ્કેલીઓનો અંત લાવી શકો છો. જ્યારે તમે દેવી દેવતાઓને દીવો અને પૂજા કરો છો ત્યારે તે તમારા પર પ્રસન્ન રહે છે. આ માટે પિતૃને પ્રસન્ન કરવા માટે એક નિશ્ચિત સમય પર દીવો કરવો જોઈએ. જેમ જેમ તમે ભગવાનની પૂજા પ્રાત કાળમાં કરો છો તે રીતે પાણિયારીએ દીવો કરવાનો સમય પણ નિશ્ચિત રાખવો જોઈએ. જો તમે સાંજના સમય પર દીવો કરો છો તો તમારે રોજ એ જ સમય પર દીવો કરવો જોઈએ. જેમ તમે દેવીઓ અને દેવતાઓની પૂજા નિયમિત રીતે શ્રદ્ધાથી કરો છો તે રીતે તમારે તમારા પિતૃ પૂજાને પણ નિયમિત રાખવું જોઈએ. જ્યારે તમે માટીના પાત્રમાં દીવો કરો છો તો દર 8 દિવસે તે પાત્ર બદલી લેવું જોઈએ. દર પાત્રમાં એક સમય માટે દીવો કરવાથી તે પાત્રને બદલી નાખો. જો તમારે માટીનું પાત્ર બદલી શકતા નથી તો તે પાત્રને નિયમિત રીતે સાફ કરી રાખવું જોઈએ. જો તમારે તાંબાના પાત્રનો ઉપયોગ કરવો હોય તો એમાં ફેરફાર કરવાની જરૂર નથી. આ રીતે પિતૃદેવ તૃપ્ત થાય છે અને જ્યારે તમારા પિતૃદેવ સંતુષ્ટ થાય છે ત્યારે આ ઉપાધિઓથી મુક્તિ મળે છે અને સુખની પ્રાપ્તિ થાય છે. જો તમને આ વિડિયો પસંદ લાવે તો વિડિયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ લખવું ન ભૂલતા. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને હા મિત્રો, કુંડલીના દોષ વિશે પણ કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી દઈએ. જો કોઈ વ્યક્તિની કુંડલીમાં કોઈ ગ્રહદોષ હોય તો એ વ્યક્તિના ભાગ્યોદય થતો નથી અને હંમેશા તેના જીવનમાં સમસ્યાઓ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ગ્રહદોષને દૂર કરવા માટે ચમત્કારિક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયોને નિયમિત રીતે કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના દરેક દુઃખ દૂર થાય છે તેમજ તે પોતાના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. આ ઉપાય વિવિધ વસ્તુઓથી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં સવારનું સાચું દીવો પ્રગટાવવો, ઘરના આંગણામાં તુલસીના દીવો પ્રગટાવવો અને ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરમાં દીવો પ્રગટાવવો. શત્રુના દોષને દૂર કરવા માટે હનુમાનજીના સમક્ષ સરસના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. લાલ દોરાની વાટથી દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જો પતિ પત્ની વચ્ચે તાલમેલનો અભાવ હોય અને વારંવાર વાદ વિવાદ થઈ રહ્યો હોય તો ભગવાન શિવ પાર્વતી અથવા વિષ્ણુલક્ષ્મી સાથે ઘી અને દૂધનો દીવો પ્રગટાવવો જોઈએ. દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ. જો જીવનમાં મહેનત કરવાના બાવજૂદ પૈસાની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો દરરોજ સાંજના સમયે દેવી લક્ષ્મી સમક્ષ લાલ રંગની દોરાની વાટ બનાવીને દીવો પ્રગટાવવો. આ દીવોને પાણી મૂકી દેવો અને આ દીવો મટીનો ન હોવો જોઈએ. જો નોકરીમાં કોઈ લાભ ન મળી રહ્યો હોય અને પૈસાની તંગી રહી હોય તો માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં લાલ વાટ સાથે ઘીનો દીવો પ્રગટાવવો અને દીવોમાં થોડી હળદર, કંકુ અને ચોખા ઉમેરો. જો કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય અને દવાઓ પણ કામ નથી કરી રહી તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસના તેલનો દીવો પ્રગટાવવો. સાથે સાથે ડોક્ટરી સલાહને અનુસરો. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે 4 મુકુ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને 4 બાજુથી દીવો રાખી પ્રગટાવવો. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ભગવાન શિવના સન્મુખ ઘીનો દીવો પ્રગટાવવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો. આ ઉપાયોને કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ભગવાન ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસના તેલનો દીવો પ્રગટાવવો.
આ ઉપાયોને કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે. દરરોજ સવાર અને સાંજના સમયે દરવાજા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. આ કરવાથી ઘરમાં હંમેશા ધનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ લખવું ન ભૂલતા. તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.